ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે સવારની સ્મૃતિ કરી લઈએ. આજે 10મી જુલાઈ. આપણે આગળ ગઈકાલે જોયું હતું કે આત્મભાવ અને અનાત્મભાવ, બરાબર. અને આજે એને થોડુંક પ્રેક્ટિકલી સવારે આજે હું વહેલો ઉઠ્યો તો મેં પથારીમાં બેઠા બેઠા જ એ જે મારી ટેવ છે એ પ્રમાણે થોડીક સ્વસ્વરૂપની સ્મૃતિ કરી, થોડોક સ્વસ્વરૂપનો આનંદ લીધો. ખ્યાલ એ કેમ જરૂરી છે? કારણ કે આ જગત છે ને, આ જગત અપરાપ્રધાન છે અને આપણે સાધકના માર્ગમાં છીએ, એટલે આપણી અંદર પણ અપરા રહેલી છે. હજી આપણી અંદર ઘણું બધું કામનાઓ, મમતા, અહંતા ક્યાંક ને ક્યાંક પડેલી છે. એટલે જો સતનો સંગ કાયમી ના રાખીએ, સત્સંગ એટલે સતનો સંગ, સ્વસ્વરૂપનો સંગ જો કાયમી ના રખાય તો જે દેશકાળાદિક તો આવવાના જ છે. કોઈનું જીવન એવું નથી કે જેની અંદર દેશકાળાદિક આવે નહીં. દેશકાળાદિક એટલે નિયતિ. નિયતિ એટલે અપ્સ એન્ડ ડાઉન એટલે સુખ અને દુઃખ, અનુકૂળતા, પ્રતિકૂળતા. જે ભગવાને ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 6 અધ્યાયનો 5મો શ્લોક, રાઈટ, એમાં કીધું કે કોઈ પણ કર્મ કરશો ત્યારે શું થશે? કાં સુખ આવશે, કાં દુઃખ થશે, કાં જય થશે, કાં પરાજય થશે, કાં લાભ થશે, ગેરલાભ થશે, બરાબર. કાં માન મળશે, કાં અપમાન મળશે. આ 2 શ્લોકનું તારણ આટલું છે. તો આપણે એને આપણા જીવનમાં જોઈ અને ચેક કરી લેવાનું. તમને કદાચ ભગવાનના શબ્દોમાં વિશ્વાસ ના હોય તો ચેક કરી લેવાનું, કંઈ વાંધો નહીં, બરાબર. પણ તમે ચેક કરશો તો 100% સાચું છે. મેં મારી રીતે ચેક કરેલું છે. અને સિમ્પલ છે. કોઈ પણ કામ આપણે કરીએ ત્યારે આપણા મન ધાર્યું કામ થાય તો આપણો જય થયો કહેવાય, અને મન ધાર્યું કામ થયું હોય ત્યારે જ લાભ થયો હોય ને, અને ત્યારે જ સુખ થાય. એટલે આ જે દ્વંદ છે ને, દ્વંદ કેમ ઊભા થાય? કારણ કે જ્યાં સુધી આપણું મનધાર્યું થાય ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ જ્યારે મનધાર્યું ના થાય ત્યારે વાંધો આવે છે, બરાબર. પણ જે જ્ઞાની માણસ છે, જેણે જગતને ઓળખી રાખ્યું છે, એટલા માટે જ જ્યારે આપણે સત્સંગમાં નીકળીએ ત્યારે જગતને જેમ છે તેમ ઓળખવું એ બહુ જ અગત્યનું છે. હવે આજે આપણે જગતને ઓળખવા નથી નીકળેલા. આજે આપણે આપણા સ્વસ્વરૂપમાં કઈ રીતે ડૂબકા મારી શકાય, એનો મહિમા સમજી શકાય. કારણ કે આગળ વખત આપણે મહિમા માટે ખાસ વાત કરી હતી. જો આપણી કોર વેલ્યુ સિસ્ટમ છે, જીવની અંદર જે કોર વેલ્યુ સિસ્ટમ કઈ છે? પરા અને અપરા લક્ષી છે. પરાને લઈને વિવેક છે અને અપરાને લઈને કામના છે. જે કેમ જીવ એટલે ચિત્ત જળ ગ્રંથિ, જે ચિત્ત પ્રધાન છે એ વિવેક પ્રધાન છે, બરાબર. જે જળ પ્રધાન છે એ કામના પ્રધાન છે, અને એને લઈને બધા ડખા છે. હવે આગળ આપણે એ પણ જોયું હતું કે જે જીવ છે, બરાબર, જીવ જેવી કોઈ વસ્તુ છે નહીં ખરેખર. એ ક્યાં છે? માઇન્ડ લેવલે છે એવું કહી શકાય. ક્યાંય નથી, એ ઊભી કરેલી છે. પરા અને અપરાનું જે મિક્સર બન્યું એને આપણે જીવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એમાંથી પછી દેહ ભાવ અને જીવ ભાવ ઊભા થયા. એટલે એ જે પરા અને અપરાનું જે રમતું જાગતું આજે ઊભું થયું, સપોઝ બાબુ, એમાં શરૂઆત કેવી રીતે થઈ? ચિત્ત શક્તિ પહેલી આવી, પછી પ્રાણશક્તિ, 12 જન્મ્યા, નાડો કાપ્યો, પ્રાણશક્તિ, પછી ઈચ્છા શક્તિ,
પછી જ્ઞાનશક્તિ ને ક્રિયાશક્તિ, બસ આ ચક્કર ચાલ્યા જ કરે છે. હવે જે આપણું જે છે એ જે ચિત્તશક્તિનું રૂપાંતર છે પ્રાણશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિમાં, એ કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે. અત્યારે પ્રાણશક્તિ હાજર છે એટલા માટે હું બોલી રહ્યો છું. બરાબર? બોલવાની ઈચ્છા છે એટલા માટે બોલી રહ્યો છું. બોલવું, જે બોલવું છે, શું બોલવું છે એનું જ્ઞાન છે માટે બોલી રહ્યો છું. અને જીભ, સ્પીચની તાકાત છે એટલા માટે બોલી રહ્યો છું. જો સ્પીચ ના હોય, બોબડો હોઉં તો કેવી રીતે બોલી શકું? ના બોલી શકાય. જો મેન્ટલી પેરાલાઇઝ હોઉં તો કઈ રીતે બોલી શકું? જીભ હોય તો ના બોલી શકાય. બરાબર? મારી ઈચ્છા શક્તિ જ ના હોય તો શું બોલું? ના બોલાય. તો શાંતિથી સ્વસ્વરૂપે બેસી રહેવાય. પણ આજે ખુજલી છે ને એટલે બોલાય છે. પણ ખુજલી કેમ છે? ખુજલી હજી એટલા માટે છે કે અંદર કંઈક અંશે કરવું છે એવો ભાવ છે. પણ શા માટે કરવું છે? કંઈક જે જીવ લેવલે, પરા ન પરામાં જે કંઈક, એને તમે કામના કહો કે વિવેક કહો, પણ જે કંઈક ખૂટ અંદર હજી શાંત નથી થયેલું, એને લઈને ખુજલી છે. ખુજલી ખબર છે ને કે પેલી દાદરસ થઈ હોય ખણીર કેવી મીઠી લાગે, એટલે આ મીઠું લાગે. તો તમે કહેશો કે સાહેબ તમે આટલો બધો સત્સંગ કર્યો તો હજી ખુજલી છે? હા, થોડા ઘણા અંશે તો ખુજલી હોય. પણ ખુજલીનો હેતુ શું છે? કંઈ નહીં, ટાઈમપાસ, ખ્યાલ, અથવા મારા પોતાના માટે. તો એમાંથી કર્મ ઊભું થશે ને? નહીં થાય. તમે જ્યારે જે કંઈ કરો એ ટાઈમપાસ માટે કરો અથવા પોતાના માટે કરી લો કે ભાઈ મારી જરૂર છે એટલા માટે હું કરું છું, એટલે તમને અહંતા નહીં ઊભી થાય. મારી જરૂર છે એટલા માટે કરું છું, બરાબર, એટલે અહંતા, પહેલી અહંતા નહીં ઊભી થાય. પછી કહી દો કે આમાંથી મારે કાંઈ મેળવવાનું નથી, એટલે શું નહીં ઊભું થાય? ભોગતાપણું નહીં ઊભું થાય. જે મમત્વ છે એ ઊભું નહીં થાય. સીધી વસ્તુ હોય ને. અહંતા અને મમતા બે ઊભી ના થાય એટલે પતી ગયું. એટલે શું થઈ ગયું? માત્ર ક્રિયા રે. 5મા અધ્યાયમાં ભગવાને બહુ સરસ સમજાવ્યું છે કે જ્ઞાની કોણ છે. 8મો 9મો શ્લોક, કે જે તત્વને જાણનારો છે, સાંખ્ય યોગી છે. જો સાંખ્યની વાત કરી એટલે સમજણવાળો છે. આ સત્સંગ આપણો ખાનો છે, સમજણનો છે. પછી આગળ કહે છે, જોવે છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, સૂંઘે છે, જમે છે, ચાલે છે, ગ્રહણ કરે છે, બોલે છે, મળમૂત્રનો વિસર્જન કરે છે, ઊંઘે છે, શ્વાસ લે છે, આંખો ઉઘાડે છે, આંખો બંધ કરે છે. બધી ઇન્દ્રિયો ભગવાને ગણ લીધી અને મનને લઈ લીધું. એટલે સર્વ ઇન્દ્રિયોમાં પોતપોતાના અર્થોમાં, એટલે કે વિષયોમાં વર્તી રહ્યો છે. બરાબર? બધી ઇન્દ્રિયો શેમાં વર્તી રહી? વિષયમાં વર્તી રહી છે. એની ક્લેરિટી છે. તો ક્લેરિટી કઈ આવી કે આમાં હું કંઈ કરતો નથી, આ થઈ રહ્યું છે, હું કરતો નથી. શું થઈ રહ્યું છે? થઈ રહ્યું છે, હું કરતો નથી. એમ જે માનીને જીવે છે, બરાબર, એ જ્ઞાની છે, સાચો જ્ઞાની. અને એના માટે કંઈ કરવું છે જ નહીં. એટલે આજે જે આ બધી વસ્તુ સમષ્ટિમાં થઈ રહી છે, બરાબર, આ જે ક્રિયાઓ છે એ સમષ્ટિમાં થઈ રહી છે. તો હવે આપણે જઈએ કે આપણો મહિમા ક્યારે સમજી શકીએ? કારણ કે આપણને મહિમા સમની ઉપર છે, આ ક્રિયા ઉપર છે, જ્ઞાન ઉપર છે, આપણી કામનાનો છે, આપણી મમતાનો છે, આપણી અહંતાનો છે. બરાબર? અહંતા લઈને આપણા દેહનો છે. પછી આપણા જીવનો છે. હું સારો હરિભક્ત ને, હું મોટો હરિભક્ત ને, હું આટલું કરું, હું પેલું કરું. એટલે આ જે બધું વેલ્યુ સિસ્ટમ આપણી અંદર ઘૂસી ગયેલી છે ને, બીજા કરતાં સારો, હું તો વેજીટેરિયન, સ્વામિનારાયણ, આ બધી જે બિલીફો અંદર ભરેલી પડી છે, એ બધી કાપી નાખવાની. પણ એ કપાય ક્યારે? કારણ કે આપણે નાની બાબતોમાં આપણી જાતને વેચી મારીએ છીએ. આપણે નાની બાબતોમાં આપણી જાતને વેચી મારીએ છીએ, આપણને ખબર જ નહીં હોતી.
આપણું સ્વસ્વરૂપ છે ને એને આપણે વેચી મારીએ છીએ. એટલે તમે જો વેલ્યુ સિસ્ટમ પહેલાં નહીં સમજો ને તો કોઈ રીતે ઉકેલ નહીં આવે. તમે ચેક કરજો, ગમે એટલા તમે મોટા હરિભક્ત છો તો જીવનમાં કેટલીય વાર, કેટલીય જગ્યાએ આપણે આ જે અપરા છે, બરાબર, આ જે સંસાર છે એની વેલ્યુને વધારે મહત્ત્વ આપ્યું છે આપણી પોતાની જાત કરતાં, પોતાના સ્વરૂપ કરતાં, ભગવાનના સ્વરૂપ કરતાં. ચેક કરજો. હવે પ્રશ્ન એ થાય કે પોતાનું સ્વરૂપ શું, તો ભગવાનનું સ્વરૂપ શું? તો પહેલી વાત જો મહારાજે ગઢડા મધ્ય 62માં વાત કરી કે, અને ભગવાને વાત કરી ભગવદ્ ગીતાની અંદર કે ક્રિયાથી પર જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, પ્રાણ શક્તિ, ચિત્ત શક્તિ પછી જીવમાં જતા રહ્યા. જીવમાં બંને છે, ચિત્ત અને જળ, જળ અને ચેતન બંનેનો વિવેક જીવમાં છે, પણ જીવથી પર જતા રહ્યા. તો ત્યાં કોઈ વૃત્તિ જ નથી, ત્યાં કોઈ વૃત્તિ નથી, બધી વૃત્તિ ત્યાં લીન થઈ જાય. એટલે જે વૃત્તિ લીન થાય છે એ સિચ્યુએશન આવી એ આપણને પહેલે નજરે કેવી લાગે? એમ્પ્ટીનેસ. તો એ પોતાના સ્વસ્વરૂપની સિચ્યુએશન આવી. હવે તમે મોટા હરિભક્ત છો, વિચાર કરો કે તમને કેટલું કરવાની ઈચ્છા છે, ભલે સારું કે ખરા, પણ કરવાની કેટલી ઈચ્છા છે. તો તમે પોતાના સ્વરૂપને કેટલું મહત્ત્વ આપ્યું? પોતાના સ્વરૂપનો કોઈ કરવાની ઈચ્છા જ નથી. તો પછી નકામાં બેસી રહું? ના, એ પણ નથી. વેલ્યુ સિસ્ટમનો સવાલ છે. પ્રવૃત્તિ કરો, પણ વેલ્યુ તમારી પોતાના સ્વસ્વરૂપમાં નિષ્ઠા હોવી જોઈએ. અને સ્વસ્વરૂપમાં નિષ્ઠા હોય તો પરમાત્માના સ્વરૂપમાં નિષ્ઠા થાય, અને પરમાત્માના સ્વરૂપમાં નિષ્ઠા થાય તો પરમાત્માનો મહિમા સમજાય કે આ કયો મહિમા? તો એ સર્વજ્ઞ છે, અનાદિ છે, સર્વકર્તા હર્તા છે, અવિદ્યાથી પર છે, જ્ઞાન સ્વરૂપ છે, અચિંત્ય છે. આવું બધું ક્યાં કીધું ભગવાને? ભગવાને કીધું, સ્વામિનારાયણ ભગવાને કીધું, અને કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર ક્લિયરલી કીધું. ક્યારે? કે જ્યારે ભગવાને સગુણ નિરાકાર સ્વરૂપ અને જે 8મા અધ્યાયમાં જે વાત કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ધામમાં જાય અને જે સમયે જેની વૃત્તિ ક્યાં હોય ત્યારે વાત કરી તો પરમાત્માના સ્વરૂપમાં હોય. પણ પરમાત્માનું સ્વરૂપ સમજવું કેવી રીતે? તો સમજવા માટે સાકાર છે, કારણ કે સમજણ ક્યાંથી આવે? બુદ્ધિથી આવે, બરાબર. અને અનુભવ કોણ પકડી કે? બુદ્ધિ પકડી કે, બરાબર. પણ સ્વરૂપ કેવું છે? નિરાકાર છે. એટલે સગુણ સાકાર કીધું, બરાબર. સગુણ નિરાકાર કીધું. સગુણ સાકાર આપણે પહેલા સ્ટેપે સગુણ સાકારનો ઉપયોગ કરવાનો, કારણ કે આપણે પોતે સાકાર છીએ. આપણે સાકાર છીએ એટલા માટે ભગવાન સાકાર જ છે, પણ ભગવાનના સાકારની આપણે શું કરવાનો છે? મહિમા કરવાનો છે. એટલે આપણે નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈ શકીએ. પછી એ જે ભગવાનનું સાકાર સ્વરૂપ છે એ શું કરે છે? ડ્યુઆલિટી ઊભી કરે. એટલે ભગવાનનો જે વિસ્તાર છે એને આપણને સમજવા દે નહીં. એટલે જે ભગવાનનો વિસ્તાર છે, સર્વજ્ઞ છે, અનાદિ છે, સર્વકર્તા હર્તા છે, અવિદ્યાથી પર છે, જ્ઞાન સ્વરૂપ છે, અચિંત્ય છે, આ જે સ્વરૂપ છે ભગવાનનું, એને સમજવા માટે તમારે બુદ્ધિથી પર થવું પડે. બુદ્ધિથી પર થવું પડે, બરાબર. એટલે એના માટે નિરાકાર છે. તો તમારું આપણું જે માઇન્ડ છે એ ડિઝોલ્વ થાય, નહીં તો માઇન્ડ ડિઝોલ્વ ના થાય. હવે આપણે આપણા સ્વરૂપમાં જવાની વાત કરીએ કે મેં સવારે શું પ્રેક્ટિસ કરી. તો સવારે તમે કરી શકો કે શાંત થઈ તમે બેસી ગયા, આપણે કાયમી જેમ પ્રમાણે ધ્યાન મેડિટેશન બેસતા એ પ્રમાણે. તો આપણી ઇન્દ્રિયો અવેક છે, કોઈ વૃત્તિ નથી, બરાબર. એટલે પેલા તમરાનો કોઈક અવાજ આવતો હશે, પણ આપણે જે માઇન્ડનું ફોકસ છે અને જો તમે એ જે અવાજ આવે છે થોડો ઘણો એનાથી પર લઈ જાઓ તો શું થશે? જે કહેવાય નિવૃત્તિ પ્રધાનમાં જે શબ્દનો અભાવ, એટલે શાંતિને પકડવાનો પ્રયત્ન કરીએ ત્યાં, જે આપણે પેલું મંત્ર જાપથી શીખ્યા હતા ને,
વચ્ચેની ગેપ ન પકડવાની, સેમ વસ્તુ આ કરવાની. તો શું થશે? આપણે ક્રિયા તો કોઈ કરતા નથી, સિવાય કે બ્રિથિંગ ત્યાં ચાલુ છે, પણ જ્ઞાન શક્તિ આપણી ત્યાં ચાલુ છે. બરાબર? જ્ઞાન શક્તિને લઈને તમારાનો અવાજ સંભળાય છે. બાજુમાં કોઈ સૂઈ ગયું હોય તો એને ખબર પડે, આજુબાજુના વાતાવરણની ખબર પડે. પણ આપણે ફોકસ એથી પર લઈ જઈએ તો શું થશે? આપણી જ્ઞાન શક્તિ ત્યાં હશે જ, પણ ઈચ્છાશક્તિમાં કંઈ મેળવવાનું છે નહીં, ખ્યાલ આવે? એટલે આ બધું જ ગોટો વળી જશે. ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિ, પ્રાણશક્તિ, અને આપણે બેસી જઈશું ચિત્ત શક્તિમાં. ક્યાં બેસી જઈશું? ચિત્ત શક્તિમાં. હવે ચિત્ત શક્તિમાં તમે એ જે અવાજ છે, અવાજથી પર શબ્દના અભાવને પકડવાનો પ્રયત્ન કરશો ને, તો ધીરે 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 થોડા સમય પછી માઇન્ડ ટોટલી સ્થિર થઈ જશે, ડિઝોલ્વ થઈ જશે ચિત્ત શક્તિની અંદર. અને ત્યાં આપણને એમ્પ્ટીનેસ જેવું લાગશે. એ જે એમ્પ્ટીનેસ લાગી, ત્યાં તમે થોડુંક જોશો તો હું છું એનો ભાવ પણ છે. એટલે એ સાવ એમ્પ્ટી નથી. ઘણીવાર તમને એમ્પ્ટીનેસનું ફિલિંગ થાય, ઘણીવાર તમે આ જે હું છુંનો ભાવ છે એને લઈને લાઈવનેસનું ફિલિંગ થાય. તો આ જે માત્ર અવેરનેસ છે એ આપણો આત્માના સ્વરૂપમાં આપણે પહોંચી ગયા. આત્માના સ્વરૂપમાં સત અને ચિત્ત, જ્યારે સત હોય ત્યારે માત્ર એમ્પ્ટીનેસ જેવું લાગે, જ્યારે સત અને ચિત્ત બંને હોય ત્યારે લાઈવનેસ જેવું લાગે. બરાબર? પણ આપણે આત્માથી અક્ષર કેવી રીતે થઈ ગયા? આત્માના અક્ષરમાં ફેર શું? કશું નહીં. એક જ ફેર કે આત્મામાં આપણે આપણા પોતાની જાતને પકડેલા છે, પરાતત્વ જે છે એમાં પોતાની જાતને પકડી છે. અક્ષરમાં તમારે વિસ્તાર કરવાનો છે. હવે એ વિસ્તાર કરવા માટેની અલગ આપણે આત્મચિંતન કરેલું છે કે હું છું મને લઈ અને આ બધી વસ્તુ છે એ સમજવાનું છે કે આ જે આપણે જીવ લેવલે જે પરાતત્વનો અનુભવ કરીએ છીએ આપણે, એ પરાતત્વને લઈ અને આ શરીર ચાલી રહ્યું છે, જગતનો સંસારમાં આપણે ક્રિયા કરી રહ્યા છીએ. અહીંથી આંખોથી હું આંખોની બહાર જોઈ શકું છું, એનું જ્ઞાન થઈ રહ્યું છે અંદર. દ્રશ્ય બહાર છે, બરાબર? આ સામે મની પ્લાન્ટ છે, બહાર છે, પણ એનું જ્ઞાન મને અંદર થઈ રહ્યું છે. બરાબર? હું અત્યારે ઇન્ડિયાનું વિચારું તો મારી વૃત્તિ બહાર જાય છે છેક, પણ એ કોના આધારે જાય છે? વૃત્તિ પોતે તો મનની છે, માઇન્ડની છે. બરાબર? એ કોના આધારે ગઈ? કારણ કે એ તો જળ છે, એ જાતે તો કંઈ કરી કેમ નથી, તો કોના આધારે ગઈ? આ સમજાય તો ખબર પડે કે હો, આ તો મારું જે પરાતત્વ છે એનો વિસ્તાર છે. કોનો વિસ્તાર છે? મારું જે પરાતત્વ છે એનો વિસ્તાર છે. એટલે આપણે જે સામાન્ય શબ્દમાં કહેવાય છે હું છું, હું એટલે અહંકાર નહીં, આ પરાતત્વ અહમ, ઓરિજિનલ અહમ, એ અહમને લઈ ઇદમ ઊભેલું છે. ઇદમની પોતાની સત્તા નથી. જો આ વસ્તુ ધીરે 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 સમજાય ને એની પ્રેક્ટિસ થાય, એનો ઓળખાય, તો એનો મહિમા થાય કે આ જે અંદર ચિત્ત શક્તિ છે, હું, બરાબર, ચિત્ત શક્તિનું એક્સપ્રેશન છે. એ જે અહમ વૃત્તિ છે ચિત્ત શક્તિનું એક્સપ્રેશન છે. એને લઈને આ પ્રાણ શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ છે કે હું છેક અહીં ઓસ્ટ્રેલિયામાં ઊભા ઇન્ડિયાનું સ્મરણ કરી શકું છું. બરાબર? અહીં બ્રિસ્બેનમાં ઊભા મારી ઓફિસનું સ્મરણ કરી શકું છું, ઇન્દ્રિયોથી બહાર જોઈ શકું છું, સાંભળી શકું છું.
આ બધી વસ્તુ કોનો વિસ્તાર છે? મારા ચૈતન્યનો વિસ્તાર છે. કોનો વિસ્તાર છે? મારા ચૈતન્યનો વિસ્તાર છે. અને ચૈતન્ય છે તો જગત છે, ચૈતન્ય નથી તો જગત નથી. જો આ વસ્તુ ધીરે 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 સમજાય તો એનો મહિમા આવે કે મને લઈને આ બધી વસ્તુ છે, તો પછી આ જે ચૈતન્ય છે એને આપણે ગમે ત્યાં વેચવા બેસી જઈએ નહીં. ખ્યાલ આવે મારે કહેવાનું? નાની નાની કામના, મમતા, અહંતાને લઈ આપણે ઊંચા નાચા ના થઈએ. ત્યાં આપણો વિવેક જળવાઈ રહે અને તો જ પછી આપણો જે જીવ છે એને બળ મળે, સતભાવ તરફ આગળ વધી શકે. અને બળ મળે તો પછી જે જીવ તરીકે આપણે ઇન્ડિવિડ્યુઅલ છીએ એનો એ જ જીવ અક્ષર તરીકે વિસ્તાર પામે. અક્ષરમાં શું છે? અક્ષરમાં ચિદાકાશ સ્વરૂપ છે, એને સમજવાનું છે અને એનો અનુભવ કરવાનો છે. બરાબર? જે આપણે બી હાલ બોલ્યા ને કે હું અહીં બેઠા બેઠા ઇન્ડિયા પહોંચ્યો હતો, પણ ઇન્ડિયા પહોંચ્યો કેવી રીતે? તો એ ચિદાકાશ સ્વરૂપ છે એને લઈને પહોંચ્યો મહારાજ. તો જીવ લેવલે જે ચિત્ત શક્તિ છે એ ચિદાકાશ સ્વરૂપે હાજર જ છે, બીજી નથી, નવી નથી. નવી હોય તો બે વસ્તુ ભેગી થાય તો સામે ટકરાય, બે નથી. પણ આજે આ જગતમાં આપણું જીવન છે ત્યાં જીવ ક્ષર અને અક્ષર છે. બરાબર? ત્યાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો અનુભવ છે, પણ એ બેથી પર. ભગવાને શું વાત કરી કે પરા ન પરા બંને મારો પ્રકૃતિ છે. ક્ષર અને અક્ષરથી પર એ પુરુષોત્તમ છે. બરાબર? એટલે આ જગતમાં વિસ્તાર ક્યાં સુધી છે? ચિદાકાશ સુધી. અનુભવ ક્યાં સુધી છે? અક્ષર સુધી. ક્યાં સુધી છે? અક્ષર બ્રહ્મ સુધી. ખ્યાલ આવી ગયો? પણ તત્વરૂપ જાણવા જઈએ તો ક્ષર ને અક્ષરથી પર પુરુષોત્તમ. કારણ કે એથી પરનું તત્વ છે, પણ અંદર નથી, છે એ જ છે, બીજું કોઈ નથી. એટલા બધા લેયર છે. એક જ જેમ આપણે ઇન્દ્રિયના લેયરે ઇન્દ્રિયથી જ્ઞાન થાય, બરાબર? મનના લેવલે મનનું જ્ઞાન થાય, પ્રાણ શક્તિના લેવલે પ્રાણ શક્તિનું જ્ઞાન થાય, એટલે કે બોડીનું જ્ઞાન થાય, પ્રાણનું જ્ઞાન થાય. જીવ લેવલે પરાપરાનું જ્ઞાન થાય. એ જ રીતે આ લેયર છે. બધા કેવા છે? લેયર છે. આ રીતે જો રોજ પાણીની શેર યાદ રાખો, જો બંધ થઈ જાય તો તળાવ સુકાઈ જાય. રોજ સત્સંગ કરવાનો છે તો આ મહિમા છે ને તાજો રહે. અને મહિમા તાજો રહે ને તો પછી આપણે આ જે દેશકાળાદિકનો પ્રભાવ આવે છે ને એમાં પણ આપણે ધીરે ધીરે ટકી શકીએ. આપણે એની તાકાત આવે. અને આપણી જ્યારે કંઈ લેવું ના હોય, કંઈ મેળવવું ના હોય, બરાબર, તો શું થાય કે ક્રિયા આપણી કેવી હોય? માત્ર ટાઈમ પાસ માટેની હોય જીવનમાં, કાં પછી માત્ર કર્તવ્ય માટેની, કર્તવ્ય કર માટેની હોય. બરાબર? અને જ્યારે આ બંને વસ્તુ હોય ત્યારે સહેજે આપણું જે ચિત્ત શક્તિનું એક્સપ્રેશન છે એ ચિત્ત શક્તિ, માત્ર ચિત્ત શક્તિનું એક્સપ્રેશન. કેવું? માત્ર ચિત્ત શક્તિનું એક્સપ્રેશન એટલે શું કહેવાય? એને જ બી હિયર નાવ કહેવાય ને એને જ હેપીનેસ કહેવાય, એને જ આનંદ કહેવાય. જ્યારે ચિત્ત અને સત અને ચિત્ત બે એક થઈ જાય, બરાબર, ત્યારે આનંદ ઊભો થાય. બરાબર? એ આનંદ એટલે ખાલી હસવું, બોલવું, નાચવું એવું નથી. એ આનંદ નથી. પણ એ આનંદ એટલે આ તમારી ઈચ્છા માત્ર ઓગળી જાય. શું થાય? ઈચ્છા માત્ર ઓગળી જાય. કારણ કે ત્યાં તમને શું થાય કે જે સત છે એ જ ચિત્ત છે. બરાબર? તો આ જગતમાં સત અને ચિત્ત સિવાય બીજું કંઈ છે જ નહીં. તો લેવાનું નથી, ખાવાનું નથી, પીવાનું નથી, કંઈ કરવાનું જ નથી. જે થઈ રહ્યું છે માત્ર થઈ રહ્યું છે. અને કોસ્મિક ફ્લોમાં જે વહી રહ્યું છે માત્ર વહી રહ્યું છે. બરાબર? એટલે તમારો જે કહેવાય ને
કે તમારી અહંતા મમતા કામના ટળી જાય. એને લઈને જે પેલા સળરીપું છે ને, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ઈર્ષા, એ બધું જ વિરામ થઈ જાય. અને વિરામની માં શું હોય? સંતોષ, પૂર્ણ ભાવ. કેવો હોય? પૂર્ણ ભાવ. એ પૂર્ણ ભાવને આનંદ કીધો છે. એ જે સંતોષ છે, કન્ટેન્ટમેન્ટ, 100% કન્ટેન્ટમેન્ટ, એ આનંદ, 100% કન્ટેનન્સ, એ આનંદ. બરાબર? ખ્યાલ આવી ગયો? તો આપણે અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.